મારા તરફથી હતા અને 10 સ્ટોક્સ અજય તરફથી હતા કે જેમાં જે મોમેન્ટમ બહુ જબરદસ્ત જોવા મળ્યું છે. તો ક્વિકલી અમે બંને રિકેપ કરી લઈએ. અગર જો તમે કોઈ મિસ કર્યું હોય તો ના કરતા, કારણ કે આમાં આજે એક એક્શન પોસિબલ છે. અજય જો બિલકુલ, તો રિકેપમાં જોઈએ તો પરિણામવાળા સ્ટોકથી જ ચાલુ કરે. ત્યાં જઈશું સેલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અહીંયા જો જે પણ કંપનીના પરિણામ જોઈશું, મજબૂતી સાઇડ છે, લાંબી સ્ટોક છે, ગ્રીન લાઇન ચાલશું. પાવર ગ્રીડ અહીંયા જો જે પણ જોઈશું કંપનીના પરિણામ થોડા જો મિક્સ ઇન લાઇન અનુમાન કરતા જો થોડા નબળી સાઇડ છે, રેડ લાઇન ચાલશું. કોચિન શિપયાર્ડ અહીંયા બી જો થોડા મિક્સ પરિણામ છે. આવક અને પેટ જો પીટાઈ જોવા મળે છે. એબિટા માર્જિન નો ડાઉટ સુધાર છે, પણ મિક્સ પરિણામ લેતે ઇન રેડ લાઇન ચાલશું. ગ્લેન્ડ ફાર્મ અહીંયા જો પરિણામ જોઈશું, મજબૂતી સાઇડ છે, નફો એબિટા ત્રણ પેરામીટરમાં જો કંપનીએ સારો ગ્રોથ જોવા મળે છે, ઇન ગ્રીન લાઇન ચાલશું. હિન્દુસ્તાન ઝિંક જે પ્રમાણે જોઈશું, સોના ચાંદીમાં બી પીટાઈ જોવા મળી હતી, ખાસ કરીને સિલ્વર ફરીથી $75 નીચે, એટલે ક્યાંય ને ક્યાંય વીકનેસ હિન્દુસ્તાન ઝિંકમાં ઇમ્પેક્ટ જોવા મળી શકે. ઇન રેડ લાઇન ચાલશું. નેક્સ્ટ બંને ટેકનિકલ સ્ટોક અમે જોઈશું. ક્રોમ્પ્ટન અહીંયા બી જો સારું સ્ટ્રક્ચર બનાવીને વીકલીમાં જો ડબલ બોટમ સ્ટ્રક્ચરનો ફાઇનલ બ્રેકઆઉટમાં હાઈ લો ફોર્મેશન સાથે જઈ રહ્યો છે, તો ઇન ગ્રીન લાઇન ચાલશું. ફાર્મા પેક્ટમાં અપોલો હોસ્પિટલ અહીંયા બી જો એક સારું રાઉન્ડ બોટમ ડેલી ચાર્ટમાં અને બ્રેકઆઉટ આગળ સ્ટોક ઉપર છે. જો બ્રેકઆઉટ થાય છે તો મોમેન્ટમ કન્ટિન્યુઅસ અહીંયા બી આપણને સ્ટ્રેન્થ જોવા મળી શકે છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. ઝાયડસ લાઈફ અહીંયા બી જો લાસ્ટ વીક મોમેન્ટમ જે પણ જોવા મળી હતી, હાયર ઉપર ક્લોઝિંગ જોવા મળ્યો, અને આ સપ્તાહે બી જો ઝાયડસ લાઈફના પરિણામ છે તો ખાસ મોમેન્ટમમાં જોવા મળી શકે છે. ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ બંને રિયલ્ટી પેક્ટ, એમાં DLF અને ઓબેરાય રિયલ્ટી સ્ટ્રક્ચર નેગેટિવ છે. રિયલ્ટી પેક્ટની જે પણ લાસ્ટ સપ્તાહ પીટાઈ જોવા મળી હતી, તો વીકનેસ કન્ટિન્યુઅસ હજી આગળ જોવા મળી શકે છે. એટલે બંને ટેકનિકલના લીધે ઓબેરાય રિયલ્ટી અને DLF બંને ઇન રેડ રહેશે. તો ટોટલ 10 સ્ટોકમાંથી વાત કરીએ તો 5 સ્ટોક ઇન ગ્રીન છે અને 5 સ્ટોક ઇન રેડ લાઇન ચાલશે. ઓકે, તો દર્શક મિત્રો, મારા પણ બેસ્ટ ટ્રેન્ડ સ્ટોક્સ આપણે વાત કરી લઈએ. તો મારી ટીમમાં જેમ મેં આજે એડ કરીએ છે 10 સ્ટોક્સ. તો પહેલો સ્ટોક્સ આપણે વાત કરી હતી, અહીંયા તો ટેકનિકલ આધારિત સ્ટોક્સનું નામ હતું એબોટ ઇન્ડિયા. અહીંયા તમે નજર કરશો તો છેલ્લા 2 અઠવાડિયાથી સ્ટોક્સમાં બહુ સરસ હાઈ આપણને ફોર્મેશન મળી રહ્યું છે, ને એક તમે જુઓ તો કોન્ફિડન્સ સ્ટોક્સમાં બહુ સરસ આપણને જોવા મળે છે. એટલે એબોટ ઇન્ડિયા તમે જુઓ 2 વીકથી જે સરસ મજબૂતી આવી છે, એટલે ચાન્સીસ છે કે આપણને ફર્ધર એક સારી એવી તેજી જોવા મળી શકે. તો આ સ્ટોક્સ છે કે જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો બાયોકોન પણ તમે જો સેમ એ જ રીતનું ફોર્મેશન જોવા મળે છે, જે એક નવું ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળે છે. મહત્વની ટ્રેન્ડ લાઇન અને રેઝિસ્ટન્સનું આપણને બ્રેકઆઉટ જોવા મળે છે, અને લાસ્ટ વીક તમે જો બહુ સરસ ક્લોઝિંગ હતું, એટલે ગ્રીન લાઇન ચાલીશું. વોડાફોન આઈડિયા ટેકનિકલી તો આપણે ઘણી બધી વાર વાત કરી હતું કે સરસ મોમેન્ટમ પોસિબલ છે, એ આવી પણ છે. અને ફંડામેન્ટલી પણ તમે જો તો સ્ટોક્સમાં એક વન ટાઈમ જે ઇન્કમ થઈ છે, એના કારણે કંપનીનો નફો બહુ સરસ આવ્યો છે, પરંતુ ઓવરઓલ તમે જો કંપની ખોટમાંથી ફ્લેટ તો થઈ જ ગઈ છે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. ડિલિવરી અહીંયા પણ તમે નજર કરો, કંપની નફો ફ્લેટ છે, પરંતુ અન્ય તમે બીજી બધી વસ્તુ નજર કરો તો એમાં સરસ આપણને ગ્રોથ જોવા મળે છે, માર્જિન બહુ સરસ સુધારે છે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. ટાટા સ્ટીલ તમે જુઓ તો અહીંયા આપણને બહુ સરસ મોમેન્ટમ પોસિબલ છે. ટાટા સ્ટીલ અને સાથે હિન્દુસ્તાન કોપર બંને મેટલ સ્ટોક છે, બંનેના પરિણામ આવે, બંનેના પરિણામ બહુ સરસ છે, એટલે અહીંયા પણ આપણે આ સ્ટોક્સ બંને છે જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. RBL બેંક કે જે એમિરેટ્સ NBD ને કે જે ભારત સરકાર તરફથી પણ તમે જો જે મંજૂરી મળી છે એમના જે મર્જર માટે, એટલે કે હિસ્સો વધારવા માટે જે મંજૂરી મળી છે, એટલે એમનું જે ઇન્ડિયાનું ઓપરેશન છે બેંકમાં મર્જ કરવામાં આવશે, એટલે અહીંયા પણ પોઝિટિવ લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરીશું તો કોલ ઇન્ડિયા, જેમાં આપણે વાત કરી કે જ્યારે પણ કંપનીની સબસિડિયરી કંપનીનો IPOનું અનાઉન્સમેન્ટ થતું હોય ત્યારે મોમેન્ટમ તેજી જોવા મળે, તો નવા IPOની અનાઉન્સમેન્ટ થવા જઈ રહી છે, મીન્સ કે મંજૂરી મળી ગઈ છે, તો અહીંયા પણ ગ્રીન લાઇન ચાલીશું. ગોડફ્રે ફિલિપ્સ ટોપ લાઇન બોટમ લાઇન બધું બહુ સરસ ગ્રોથ છે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. લાસ્ટ આપણે વાત કરી સોલા ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા પણ તમે જો ટેકનિકલી સેટઅપ બહુ સરસ છે, તો અહીંયા પણ મોમેન્ટમ પોસિબલ જોવા મળી શકે, તો આ પણ આપણે ટેકનિકલ આધારિત સ્ટોક્સને ગ્રીન લાઇન ચાલીશું. સો મારા તો 10 સ્ટોક્સ હું આજે ગ્રીન લાઇન ચાલવા માંગીશ, કારણ કે તમે જો તો જે સારા આપણે સ્ટોક્સ છે મેં તમારા માટે પસંદ કરવાના પ્રયત્ન કર્યો છે. તો દર્શક મિત્રો, બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ અમે તમારા માટે રેડી કરી લીધી છે, 10 અજય તરફથી અને 10 મારા તરફથી. સો માર્કેટ આજે રેડી છે. ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટ એટલે કે સેન્ચુરી સાથે નેગેટિવ ઓપનિંગ થવા જઈ રહ્યું છે, પરંતુ આ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ ઉપર તમારી નજર હોય છે, કારણ કે અહીંયા મોમેન્ટમ પોસિબલ છે. દર્શક મિત્રો, એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ મારા સહયોગી યશ ભટ્ટ પણ જોડાશે કે જ્યાં વિસ્તારથી આપણે વાત કરીશું કે નવા સપ્તાહની શરૂઆત કઈ દિશામાં કરીશું, સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક ક્યાં ઓપોર્ચ્યુનિટી છે, બધું અમે તમારા માટે લઈને આવ્યા છે. તો જોડાઈ રહ્યો છો અમારી સાથે, એટલે કે એકમાત્ર ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.